નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું જ છે એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો. હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 3, એનો સેક્શન ઈ. 4 દાખલા છે, 4 માર્કના. એમાંથી કોઈ પણ 3 દાખલા આપણે ગણવાના છે. 12 માર્કનો આ પ્રશ્ન છે, તો એનું આપણે સોલ્યુશન કરીએ. પહેલા મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક જેની પ્રાઇસ 300 રૂપિયા છે. આપ ઘર બેઠા ઓનલાઈન માત્ર 290 રૂપિયામાં પરચેઝ કરી શકો, કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર. આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને પણ આપ આ બુક પરચેઝ કરી શકો છો મિત્રો. આ બુકને મોબાઈલમાં ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકાય. એના માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી મિત્રો? આપણું જે મુખ પૃષ્ઠ પેજ છે ને એના પાછળના પેજ ઉપર એક કોડ આપેલો છે. આ કોડ આપ મોબાઈલમાં સ્કેન કરશો એટલે એપ્લિકેશન ખુલશે. ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની છે. પછી આપણી પાસે એક એક્સેસ કોડ માંગશે. આ એક્સેસ કોડ અહીંયા જે આપેલો છે, આ એક્સેસ કોડ એન્ટર કરવાથી આપ આ બુક ઓનલાઈન જોઈ શકો. ત્યારબાદ મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું પ્રકાશન ગણી શકાય. આ પ્રકાશન આપ ઓનલાઈન પરચેઝ કરો અને આપની ખરીદી 300 કે તેથી વધુ રકમની હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ, અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ NAV15. અને જો આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ, અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવાનો કોડ છે NAV20. ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય, આ કોઈ પણ બુક પરચેઝ કરવી હોય મિત્રો તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને વધારે માહિતી મેળવવી તો અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને પણ આપ બુક પરચેઝ કરી શકો છો. તો મિત્રો શરૂ કરીએ. સેક્શન ઈ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 52 થી 55 4 પ્રશ્નો છે. દરેકના 3 ગુણ, કોઈ પણ 3 લખવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ 3 લખવાના છે. ટોટલ માર્ક્સ થશે 12. પહેલો પ્રશ્ન લઈએ મિત્રો. યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ, સરેરાશને કહેવાય મધ્યક. મધ્યક એટલે કે મ્યુ. મ્યુ છે 5000. તેનું પ્રમાણિત વિચલનને કહેવાય સિગ્મા. સિગ્મા આપેલો છે 500. વિદ્યાર્થીઓનો સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હશે તો પહેલો પ્રશ્ન 750 થી 1250 ની વચ્ચેની આપણે ટકાવારી શોધવાની છે. એટલે આપણો જે જવાબ આવે છે સંભાવનાનો, એને ગુણ્યા 100 કરી દેશું એટલે આપણને ટકાવારી મળશે. બીજો, 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની પણ ટકાવારી છે, તો જે સંભાવના આવે છે એને ગુણ્યા કેટલા કરીશું? તો કે 100 કરીશું. તો મિત્રો, પહેલો પ્રશ્ન આપણે લઈએ 750 થી 1250 વાળો. જુઓ પહેલો પ્રશ્ન, 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો 750 થી 1250 ને શું કહેવાય? તો કે P of 750 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1250 બરાબર કેટલા? આ x ની કિંમત છે. આ x ની કિંમતને આપણે z માં ફેરવવી પડે તો જ આપણે દાખલો ગણી શકીએ. એટલે પહેલા x ની કિંમતને z માં ફેરવીએ તો પેલું વાક્ય લખવું પડે કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. કોને અનુસરે છે? પ્રામાણ્ય વિતરણને. હવે આપણો x1 કેટલો છે? તો કે 750. x2 કેટલો છે? તો કે 1250. આ x1 ઉપરથી z1 શોધવાનો. z1 નું સૂત્ર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 750, મ્યુ અહીં આપેલો છે કેટલો છે? 2000, અને સિગ્મા છે 500. માઇનસ 2000 ભાગ્યા 500 કરીએ. કેલ્ક્યુલેટર ને ઝેડ ટેબલ મિત્રો સેક્શન ઈ ની જ્યારે ગણતરી થતી હોય ને ત્યારે આપણી પાસે કેલ્ક્યુલેટર અને બીજું ઝેડ ટેબલ સાથે રાખવાનું છે. 750 માંથી 2000 બાદ કરીશું
અને જે જવાબ આવે ભાગ્યા 500 કરીશું એટલે આપણો જવાબ આવશે -2.5. આ પહેલી કિંમત આવી. હવે આપણે બીજી કિંમત શોધીએ Z2. Z2 નું સૂત્ર x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x2 આપેલો છે 1250 માઇનસ 2000 કરીશું ભાગ્યા 500 કરીશું કેલ્ક્યુલેટરમાં, તો કે 1250 માઇનસ 2000 ભાગ્યા કેટલા, તો કે 500 માઇનસ 1.5. તો મિત્રો આપણે હવે જે સંભાવના શોધવાની છે -2.5 થી -1.5 ની સંભાવના શોધવાની છે. તો મિત્રો અહીંયા લખીશું -1.5 થી -2.5 થી -1.5 ની સંભાવના કેટલી? બંને કિંમતો માઇનસ છે. પહેલો વક્ર દોરવાનો છે. વક્ર દોરીએ તો એક્ઝેક્ટ વચ્ચે z બરાબર 0 લખીશું. આ બાજુ બધી કિંમત માઇનસમાં આવશે અને આ બાજુ બધી કિંમત પ્લસમાં આવશે. પણ આપણી બંને કિંમતો માઇનસ છે. પહેલી છે -2.5, તો z1 -2.5 એ ડાબી બાજુની કિંમત કહેવાય. બીજી કિંમત છે એ જમણી બાજુની, એટલે કે અહીંયાથી જમણી બાજુ, પણ કિંમત તો માઇનસમાં છે, તો બીજું લીટો પણ અહીંયા જ બનાવીશું. નામ આપીશું Z2. કેટલો હતો કે -1.5. -2.5 થી -1.5 ની આપણે કિંમત શોધવાની છે. એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ કઈ રીતે મળે મિત્રો? તો ક્ષેત્રફળ જે છે આ શોધવું હોય તો એક જ નિયમ, વચ્ચેનું ક્ષેત્રફળ જ્યારે આવી રીતે વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે મોટી કિંમતમાંથી નાની કિંમતને બાદ કરવાની છે. એટલે કે -2.5 થી પહેલો 0 નો એરિયા લેશું, 0 થી 2.5, અને બીજો એરિયા લેશું આપણે -1.5 થી 0 નો. આ એરિયા આપણે બાદ કરી દેશું એટલે આપણને આ જવાબ મળી જશે. મોટી કિંમતમાંથી નાની કિંમતને શું કરવાની છે? બાદ. ચાલો, આપણે જરૂર કોની છે? તો કે આ રકમની. લખીએ, આપણે જોતું છે -2.5 થી -1.5. કઈ રીતે આવશે? તો કે પેલા મોટું ક્ષેત્રફળ -2.5 થી 0, -2.5 થી 0, એમાંથી કોને બાદ કરશું? તો કે -1.5 થી 0 નું બાદ કરી દેશું. તો મિત્રો આ બંને કિંમતો માઇનસ છે. માઇનસ કિંમતને z માં જોવાની ન હોય. z ટેબલમાં હંમેશા કિંમતો 0 થી મળે. એટલે -2.5 થી 0 નું નહીં લેવાનું. શું લેવાનું? 0 થી 2.5. એટલે પેલા માઇનસ વાળી કિંમત છે એને પ્લસમાં કન્વર્ટ કરીએ. એટલે કે હવે -2.5 હતું ને એની જગ્યાએ શું લખીશું? 0 થી 2.5. અને આ -1.5 થી 0 છે એને શું લખીએ? તો કે 0 થી 1.5. આપણે બે કિંમતો શોધવાની છે, 2.5 ની અને 1.5 ની. તો મિત્રો z ટેબલમાં આવી જશો આપણે. ચાલો, z ટેબલમાં 2.5 અને 1.5 જોવાની છે. તો પહેલા આપણે જોઈએ 1.5. 1.5 નું 0 માં જુઓ એટલે જવાબ આવશે 4332. આ 1.5 નું છે. હવે 2.5 નું જોવાનું છે તો 4938. 0 અને 2.5 એટલે 2.50 કહેવાય. 4332 4938. યાદ રાખશો મિત્રો, 4332 4938. 4332 4938. ચાલો, પહેલો જવાબ કેટલો આવ્યો છે મિત્રો? તો કે 4938. અને નાનું ક્ષેત્રફળ કયું છે? તો કે 4332. 4938 માંથી 4332 ને શું કરવાનું છે? તો કે બાદ કરવાનું છે. ફરીથી કેલ્ક્યુલેટર. 4938 માંથી 4332 આપણે બાદ કરવાનું છે. 0.0606 આપણો જવાબ છે. કોનો જવાબ છે? તો કે -2.5 થી લઈને -1.5 નું 0.0606. રકમ શું હતી? તો કે 750 થી 1200. ફરીથી લખો કે 750 થી લઈને કેટલા?
તો કે 1250. એનો જવાબ કેટલો આવ્યો? 0.0606. આપણને શોધવાની કીધેલી છે ટકાવારી. તો મિત્રો ટકાવારી કઈ રીતે મળશે? ટકાવારી બરાબર જે જવાબ આવે છે 0606 એને ગુણ્યા 100 કરીશું તો જવાબ આવશે 6.06%. તો ફાઇનલ આન્સર આપણે એવો લખીએ કે ₹750 થી ₹1250 ની વચ્ચે ખર્ચ કરતા જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓની ટકાવારી કેટલા ટકા આવે છે? તો કે 6.06% થશે. કેટલું થશે? 6.06%. આ પહેલો પ્રશ્ન હતો મિત્રો. સેમ આવો જ બીજો પ્રશ્ન આપણે લઈએ. 2400 થી ઓછું. ચાલો પહેલા તો 2400 થી ઓછું એને શું લખાય? તો કે એને આવી રીતે લખાય x less than equal to 2400. 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. મિત્રો આ x ની કિંમત છે x1 બરાબર 2400. આ x ની કિંમતને આપણે શેમાં ફેરવવી પડે? તો કે z માં. તો x ની કિંમતને z માં ફેરવો તો વાક્ય શું લખવાનું? કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે. હવે આને આપણે z માં ફેરવીશું. તો x1 હતો એની જગ્યાએ થશે z1. સૂત્ર શું આવે? x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 કેટલો છે? તો કે 2400. મ્યુ તો કે અહીંયા લખેલો છે 2500. તો કે માઇનસ 2000 ભાગ્યા કેટલા કરશું? તો કે 500. 2400 માંથી 2000 જાય તો કેટલા વધશે? તો કે 400 વધે. 400 ભાગ્યા 500 કરો એટલે આપણી z1 ની કિંમત આવશે 0.8. હવે જેવું x નું વાક્ય છે ને આવું સેમ વાક્ય z નું બનાવવું હોય તો z નું વાક્ય શું બને? તો કે p of x તો કે એનો z લેસ ધેન ઇક્વલ ટુ સેમ. 2400 ના કેટલા થયા? તો કે 0.8. તો કે z લેસ ધેન ઇક્વલ ટુ 0.8 ની આપણે સંભાવના શોધવાની છે. એક જ લીટો છે મિત્રો. અહીં આવી રીતે લીટો આવ્યો. તો આપણે જ્યાં લીટો બનાવશું 0.8 નો ત્યાંથી ક્યાં જવાનું છે? જો લીટો ક્યાં બતાવે છે? કઈ બાજુ બતાવે છે? તો કે ડાબી બાજુ જાઓ. ગ્રેટર ધેન આવતો હોય તો કઈ બાજુ જવાનું? તો કે જમણી બાજુ જાઓ. લીટો જ તમને કહી દે માત્ર એક લીટો આપેલો હોય તો ઓછું એટલે ડાબી બાજુ જાવ તો ઓછું થાય, જમણી બાજુ જાવ તો વધે. તો આપણો જ્યાં લીટો આવશે ને આ લીટાથી આપણે કઈ બાજુ જવાનું છે? કે ડાબી બાજુનું બધે જ બધું લઈ લેવાનું છે. પહેલા આપણે દોરીએ વક્ર. પહેલા ભૂસી નાખીએ થોડુંક. અહીંયા તમે સમજી ગયા હશો મિત્રો. ચાલો પહેલું દોરીએ વક્ર. આ વક્ર આવી રહ્યો છે એક્ઝેક્ટ વચ્ચે. તો કે z બરાબર 0 મૂકો. આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ. 0.8 તો કે ઈ પ્લસ ની કિંમત છે તો જમણી બાજુ લીટો બનાવો. નામ શું આપીએ? z1. કેટલો? 0.8. આ લીટો જે બનાવેલો છે આ લીટાથી આપણે કઈ બાજુ જવાનું છે? તો કે મિત્રો લીટો દોરેલો છે ત્યાંથી ડાબી બાજુ જાઓ. આ ડાબી બાજુ વયા ગયા. હાલો એટલું ક્ષેત્રફળ શોધવાનું છે. કઈ રીતે મળે? તો મિત્રો આપણને એટલી તો ખબર છે ને કે માઇનસ ઇન્ફિનિટિવ થી 0 નો જે જવાબ છે આ 0.5 હોય. માઇનસ ઇન્ફિનિટિવ થી 0 નો જવાબ કેટલો છે? 0.5. હવે 0 થી 0.8 નો જવાબ આપણે શોધી લેશું. પછી આ બે ને શું કરશું? તો કે જો આ જવાબ 0.5 છે. શોધવાનો ખાલી આ એક જવાબ છે. પછી આ બે નું શું કરી દેશું? ટોટલ. એટલે આપણને આખું ક્ષેત્રફળ મળી જશે. ચાલો આપણે જરૂર કોની છે? તો કે z લેસ ધેન ઇક્વલ ટુ 0.8 ની. કે 0.8 થી ઓછું. કઈ રીતે મળશે? તો કે જુઓ માઇનસ ઇન્ફિનિટિવ થી 0. તો પેલું વાક્ય લખો માઇનસ ઇન્ફિનિટિવ થી 0 ઉમેરવાનું છે. કયું? તો કે 0 થી 0.8. આ ઉમેરી દો. 0 થી 0.8. ચાલો માઇનસ ઇન્ફિનિટિવ થી 0 નું આવે 0.5 અને 0 થી 0.8 જે આપણે z ટેબલમાં જોવું પડશે. 0 થી 0.8 એટલે કે 0.8 નું
આપણે 0 માં જોવાનું છે, જે ટેબલમાં આવી જઈએ. ચાલો આ 0.8 આપેલા છે, 0.8 એનું 0 માં જુઓ, જવાબ આવશે કેટલો? 0.2881. 0.8 નું 0, જો કોઈ પણ ક્ષેત્રફળ આવી રીતે છે 0.8, તો આપણે પોઈન્ટ પછી બે આંકડા લઈ લેવાના, એટલે કે જે ઘટતો હોય ત્યાં 0 મૂકી દેવાનો. એટલે આ શું છે કે 0.8 છે ને એને ઊભી લાઈનમાં જોવાનું, અને આ 0 છે ને એને આડી લાઈનમાં જોવાનું. દાખલા તરીકે 1.32 આપ્યા હોય તો 1.3 ઊભા જોવાના છે અને 2 ને ક્યાં જોવાના છે? આડા. એટલે 0.8 આપેલો છે તો કે આપણે 0.8 ઊભા જોશું, જે અહીંયા આપેલા છે, અને બીજું કયું છે? 0, જે અહીંયા. આ બે ભેગા ક્યાં થાય છે? તો કે આ બે ભેગા અહીંયા થાય છે. કેટલો જવાબ આવે છે? 0.2881. ચાલો મિત્રો ફરીથી આપણા દાખલામાં આવી જઈએ. 0.2881 જવાબ હતો. ચાલો જવાબ કેટલો આવ્યો હતો મિત્રો? કે 0.2881. બે નું ટોટલ કરો, 5 ને 2 7, એટલે કે 0.7881 આવે. આ કોનો જવાબ આવ્યો? તો કે મિત્રો આ જવાબ આપેલો છે z લેસ ધેન ઇક્વલ ટુ 0.8 નો કેટલો આવે? 7881. રકમ શું હતી? તો કે 2400 થી ઓછું, તો લખી દઈએ કે x લેસ ધેન ઇક્વલ ટુ 2400. કેટલો જવાબ આવે છે? 0.7881. ચાલો તો અહીંયા લખીએ કે રૂપિયા 2400 જે છે, આ 2400 થી ઓછું ખર્ચ કરતા જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓની આપણે શોધવાની છે હજુ ટકાવારી. તો ટકાવારી કઈ રીતે મળશે? જે જવાબ આપેલો છે 0.7881 એને ગુણ્યા 100 કરીશું તો મિત્રો જવાબ આવશે 78.81%. આ આપણો ફાઇનલ આન્સર. એકદમ ઈઝી દાખલો, સાદો દાખલો છે, સીધી રીતનો છે, જે ટેબલમાં જોતા આવડે એટલે આ દાખલામાં બીજો કાંઈ લેવાનું નથી. આગળ વધીએ મિત્રો. નેશનલ હાઈવેના ટોલ નાકા પર વ્યસ્ત સમય દરમિયાન દર કલાકે આવતા વાહનોની સંખ્યાનું વિતરણ પ્રમાણ્ય છે. આ વિતરણનો મધ્યક મ્યુ અને સિગ્મા. હાલો મ્યુ અને સિગ્મા છે, પણ કેટલો છે એ કીધેલો નથી, એટલે સમજી જવાનું કે આ દાખલામાં મ્યુ પણ શોધવાનો છે અને સિગ્મા પણ શોધવાનો છે. વાહનોની સંખ્યાઓ અનુક્રમે 88 અને 64 આપી. સંખ્યા, વાહનોની સંખ્યાને આપણે x નામ આપવાનું, તો આ પહેલી કિંમત છે જેને x1 કહેવાય. એકદમ ઈઝી દાખલો છે, એકદમ. આ પ્રામાણ્ય વિતરણ છે ને, પ્રામાણ્ય વિતરણમાં સૌથી હેલો દાખલો હોય ને તો દાખલો 4 માર્કમાં આવી શકે ને 2 માર્ક્સમાં પણ આવે ને 3 માર્ક્સમાં પણ આવે. દાખલામાં કાંઈ કરવાનું નથી. જો કઈ રીતે કરશું. x1 88 છે, x2 છે 64. એને અનુરૂપ z ની કિંમતો, z ની કિંમતો છે. આ પહેલી કિંમત છે જેને z1 કહેવાય, અને આ સોરી આ પહેલી કિંમત છે જેને z1 કહેવાય, અને બીજી કિંમતને શું કહેવાય? z2. z1 અને z2 આપેલા છે. આપણે તો દાખલો ગણીને z1 z2 લાવતા, અહીંયા તો તૈયાર આપેલો છે માલ. થાળી તૈયાર આપેલી છે, ખાલી આપણે થાળીને ખાવાની છે. ચાલો z1 z2 આપ્યા, x1 x2 આપ્યા, તો અહીંયા તમને કીધું કે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. એટલે કે મ્યુ શોધવાનો છે અને સિગ્મા શોધવાનું છે. બસ જો કઈ રીતે ગણશો. અહીંયા લખ્યું x1 કેટલો છે? તો કે 88. x2 તો કે 64. એને અનુરૂપ z1 ની કિંમત તો કે 0.8 અને z2 ની કિંમત -0.4. એકવાર ચેક કરી લઈએ. ઓકે 0.804 88 64 88 64. ઓકે ચાલો તો હવે તો કાંઈ નહીં, આ x ની કિંમતો છે. આપણે તો જે રીતે દાખલો ગણતા એ જ રીતે કરવાનું. x ની કિંમત આપી હોય પહેલા z માં ફેરવો, z નું વાક્ય બનાવો અને પછી વક્ર દોરો. તો આમાં કરતા જઈએ. જો આ x ની કિંમતો છે અને z માં ફેરવવાની છે, તો પહેલું વાક્ય લખવું પડે કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. x કોને અનુસરે છે? પ્રામાણ્ય વિતરણને. ચાલો હવે x1 છે તો એની ઉપરથી z1 મળશે. x1 કેટલો છે? 88. તો z1 નું સૂત્ર શું આવે? x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. એમાં z1 તમને આપેલો છે 0.8.
x1 તો કે 88, મ્યુ નથી, સિગ્મા નથી, રહેવા દો એમનું એમ. આ સિગ્મા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં થશે, એટલે આવું થાય 0.8 સિગ્મા બરાબર તો કે 88 માઇનસ મ્યુ. માઇનસ મ્યુ ને સામે લઈ જઈએ પ્લસ મ્યુ થશે, એટલે કે 0.8 સિગ્મા પ્લસ મ્યુ બરાબર 88. આને નંબર 1 આપો, સમીકરણ નંબર 1. જેવું સમીકરણ 1 બનાવ્યું ને એવું Z2 ઉપરથી સમીકરણ 2 બનાવીશું. ચાલો તો હવે અહીંયા x2 તમને કેટલો આપેલો છે તો કે x2 આપેલો છે 64. આને z માં ફેરવીએ તો z2 બરાબર શું થાય તો કે x2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા, જેમાં z2 ની કિંમત -0.4 આપેલી છે બરાબર x2 આપેલો છે 64, મ્યુ નથી, સિગ્મા નથી. ચાલો સિગ્મા સામે જાય ગુણાકાર થશે તો કે -0.4 સિગ્મા, માઇનસ મ્યુ સામે જાય તો કે પ્લસ મ્યુ બરાબર કેટલા 64. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 છે એમાં મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરવાનું. કેમ નક્કી કરવું તો કે અહીંયા કેટલા લખ્યા 88, અહીંયા કેટલા લખ્યા 64. મોટું કયું બન્યું તો કે પહેલું. પહેલામાંથી બીજાને શું કરવાનું છે તો કે બાદ. અહીંયા લખીએ કે સમીકરણ નંબર 1 માંથી 2 આપણે બાદ કરવાનું છે. સમીકરણમાંથી 1 માંથી 2 ને શું કરવાનું છે બાદ. ચાલો તો કયું પહેલું સમીકરણ છે 0.8 સિગ્મા પ્લસ મ્યુ બરાબર 88. બીજું સમીકરણ કયું છે -0.4 સિગ્મા પ્લસ મ્યુ બરાબર 64. બાદ કરો તો માઇનસ માઇનસ થાય પ્લસ, પ્લસ માઇનસ તો કે માઇનસ, ને અહીંયા પ્લસ માઇનસ માઇનસ, એટલે આ બે બાદ કરવાના છે ને અહીંયા ઉમેરાવશે. કેમ? કારણ કે આવું છે જો 0.8 સિગ્મા માઇનસ બાદ કરવાનું છે. શું બાદ કરવાનું છે -0.4 સિગ્મા, તો માઇનસ માઇનસ શું થાય પ્લસ, એ પ્લસ અહીંયા લખેલા છે બરાબર. ચાલો આ પ્લસ મ્યુ માઇનસ મ્યુ ઉડી જાય. 88 માંથી 64 બાદ થાય તો કેલ્ક્યુલેટર રાખજો સાથે. 88 64 કેટલા આવ્યા તો કે 24 આવે છે અહીંયા. અહીંયા તો કે 0.8 અને 0.4 નો સરવાળો 0.8 0.4 બરાબર 1.2, તો અહીંયા આવશે 1.2 સિગ્મા. ચાલો 1.2 સિગ્મા બરાબર 24 આવ્યા. 1.2 સિગ્મા કેટલા આવ્યા છે 24. પેલા થોડુંક ભૂસી નાખીએ નડે નહીં એટલે. ચાલો 1.2 સિગ્મા બરાબર કેટલા આવ્યા છે 24. એટલે એનો અર્થ શું થાય સિગ્મા બરાબર 24 ના છેદમાં 1.2. 24 ભાગ્યા 1.2 કરીએ, 24 ભાગ્યા 1.2 બરાબર તો કે સિગ્મા 20 આવી ગયો. ચાલો સિગ્મા 20 આવ્યો ને એને કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું છે, કા પહેલામાં મૂકો કા બીજામાં મૂકો. આપણે પહેલામાં મૂકીએ કે સમીકરણ નંબર 1 માં મૂકીએ. ચાલો સમીકરણ 1 કયું છે તો કે 0.8 સિગ્મા પ્લસ મ્યુ બરાબર 88. આ 0.8 એમને એમ રહેવા દો, સિગ્મા આવે છે 20 પ્લસ મ્યુ બરાબર 88. 0.8 ગુણ્યા 20 કરો તો 16, 16 પ્લસ મ્યુ બરાબર 88, તો કે મ્યુ બરાબર 88 માઇનસ 16. કેમ પ્લસ 16 સામે જાય તો માઇનસ. ચાલો 88 માંથી 16 બાદ કરો, 88 માઇનસ 16 બરાબર કેટલા તો કે 72, મ્યુ બરાબર 72. તો ચાલો મિત્રો મ્યુ પણ મળી ગયો છે અને સિગ્મા પણ મળી ગયું છે. તો લખવાનું આ વિતરણ માટે મધ્યક તથા વિચરણ કીધેલું છે કે પેલા રકમ જોઈ લઈએ શું કીધેલું છે પ્રમાણિત વિચલન. ઓકે સિગ્મા કીધેલું છે એટલે મધ્યક તથા પ્રમાણિત વિચલન અનુક્રમે, એટલે કે મધ્યક કેટલું આવે છે 72 અને સિગ્મા કેટલું આવે છે તો કે 20 મળે. કઈ કઈ કિંમત મળશે 72 અને 20. એકદમ ઈઝી દાખલો છે, 4 માર્કમાં આવેલો છે મિત્રો. 2 માર્ક્સમાં પણ આ દાખલો આવી શકે. એકદમ ઈઝી, 2 માંથી 2 પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. આગળ
એ પહેલા મિત્રો 2025ની બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ એવી આઈએમપી બેચ જેની રચના કરેલી છે, જેની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા. 100 રૂપિયામાં તમને સ્ટેટને લગતું તમામ પ્રકારનું મટીરિયલ મળી રહેવાનું છે, જેમાં પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નો એનું દરેકનું રિવિઝન લેક્ચરમાં આવશે. લાઈવ લેક્ચર અને રેકોર્ડ લેક્ચર દ્વારા તમને દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળી જશે. આકર્ષક પ્રેઝન્ટેશન પીડીએફ પણ સુપર ક્વોલિટીની પીડીએફ પ્રાપ્ત થશે. ડાઉટ ક્લાસ સાથે બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો મળશે અને પ્રીવિયસ યર્સના પેપર સોલ્યુશન પણ આપણને મળી જશે. મિત્રો રાહ શાની જોવો છો? આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય ને મિત્રો, અહીંયા એક નંબર આપેલો છે. આ નંબર પર આપ સંપર્ક કરીને કોર્સની સંપૂર્ણ ડિટેલ જાણી શકો છો. માત્ર 100 રૂપિયા એની સબસ્ક્રિપ્શન ફી છે. તો આ ફીનો લાભ લઈ 100 રૂપિયા ભરી અને આપ આ કોર્સ પરચેઝ કરી શકો છો. મિત્રો આગળ વધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3, 2x² + 7x + 3 છેદમાં 3x² + 8x - 3 ની કિંમત શોધો. લખીએ રકમ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3, 2x² + 7x + 3 છેદમાં 3x² + 8x - 3. હવે જુઓ મિત્રો, પહેલા આપણે -3 કિંમત મૂકીને ચેક કરવાનું છે કે ડાયરેક્ટ જવાબ -3 આમાં x માં મૂકી દઈએ તો જવાબ કેટલો આવે. જો -3 મૂકો, -3² થાય 9, પણ એ 9 કેવા થઈ જાય? +9 ગુણ્યા 2 એટલે 9 દુ થાય 18, વત્તા આ 7 એમના એમ, અહીંયા 3 મૂકશું, વત્તા 3, 18 ને 3 તો કે 21, 7 તેરી તો કે 21, 21/21 એટલે 21 - 21 તો 0. જવાબ 0 આવે છે. અને ભાગાકારમાં ગમે એટલો જવાબ આવે, એક જવાબ 0 આવી જાય એટલે આખો જવાબ 0 થાય. તો મિત્રો અહીંયા લખવાનું કે અહીં x બરાબર -3 જે f of x એટલે કે વિધેય જે છે ને, આ વિધેયમાં મૂકતા વિધેય 0/0 મળે, એટલે કે 0 જવાબ આવે છે. જે કયો વિધેય છે? તો કે અનિયત વિધેય છે. કયો વિધેય છે? અનિયત વિધેય છે. એટલે હવે આપણે શું કરવાનું? તો કે સર જવાબ તો 0 આવી ગયો. 0 આવ્યો તો પછી તો કે હવે આપણે આમાં પાડવા પડશે અવયવ. શું પાડવું પડે? અવયવ. તો ફરીથી એકવાર આપણે લઈએ રકમ, ધ્યાન આપજો. રકમ આપેલી છે લિમિટ x ટેન્ડ્સ ટુ -3, 2x² + 7x + 3 છેદમાં 3x² + 8x - 3. ચાલો, 3 દુ 6, 6 ના એવા ભાગ પાડો, જવાબ આવવો જોઈએ 7. કઈ રીતે 6 ના ભાગ પાડવાના? તો કે સરવાળો કરીને. સરવાળો કરીને 7 જવાબ લાવવાનો છે. તો કે 6 એકા 6. કેમ? 6 અને 1 એ બેનું ટોટલ કેટલું થાય? તો કે 7 થાય. કેવા 7 લાવવાના છે? તો કે પ્લસ. તો +6 + 1 રાખીશું તો અહીંયા ઉપર શું ભાગ પડે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3, 2x² + 6x + x કયા? તો કે જો એક આ 6x ને બીજો x. આ કોની જગ્યાએ લખવાનું? તો કે 7x ની જગ્યાએ. 6x + x + 3. જો આ 7x એની જગ્યાએ આપણે શું લખ્યું? 6x + x. એ ભાગ પાડેલા છે. છેદમાં 3 તેરી 9, 9 ના ભાગ પાડો, 8 જવાબ લાવવાનો. કઈ રીતે? તો કે બાદબાકી કરીને 8 જવાબ લાવો. 9 એકા 9, 9 માંથી 1 જાય તો 8, પણ એ 8 કેવા લાવવાના છે? તો કે પ્લસ. 8 પ્લસ લાવવા હોય તો રકમ મોટી જે હોય એની પ્લસ નિશાની, બીજી નિશાની કઈ? માઇનસ. તો હવે આપણે 9x અને x લખીશું. કોની જગ્યાએ લખીશું? તો કે 8x ની જગ્યાએ. ચાલો, 3x² + 9x - x - 3. ચાલો, 9x અને x લખી નાખ્યું. તો મિત્રો હવે શું કરવાનું છે? તો હવે આપણે કોમન કાઢીશું. ચાલો, પહેલા આ બે માંથી કોમન શું નીકળે? પહેલા આગળ લખી નાખીએ.
લિમિટ x ટેન્સ ટુ -3. આ બે માંથી કોમન શું નીકળે તો કે 2x. ચાલો 2x કોમન કાઢો તો 2 વયો ગયો, x વયો ગયો, હજી x વધે, નિશાની પ્લસ ને 2 વયા જાય એટલે 2 તેરી 6, 3 વધે, x પ્લસ 3 વધશે. ચાલો હવે આ બે માંથી કોમન કાઢો તો કે કાંઈ નીકળે એમ નથી, તો 1 કાઢો તો કે હવે શું વધ્યું તો કે x પ્લસ 3 છેદમાં. ચાલો આ બે માંથી કોમન શું નીકળે તો કે 3x 3x. 3x કોમન કાઢો તો શું વધે, 3 વયા જાય, x વયો ગયો, હજી x વધે, નિશાની પ્લસ, 3 તેરી 9 એટલે 3 વધે, તો બીજું વધશે x પ્લસ 3. આ બે માંથી કોમન કાઢો તો કે -1 કોમન કાઢશું તો શું વધે, x પ્લસ 3. ચાલો મિત્રો લિમિટ x ટેન્સ ટુ -3. પેલો કોમન કાઉન્સ કયો છે તો કે x પ્લસ 3. બીજો કયો બને છે તો કે 2x પ્લસ 1 છેદમાં સેમ પેલો કોમન કાઉન્સ કયો છે તો કે x પ્લસ 3. બીજો કયો બને તો કે 3x માઇનસ 1. x પ્લસ 3 x પ્લસ 3 ઉડી જશે, તો હવે શું વધ્યું તો કે લિમિટ x ટેન્સ ટુ -3. ઉપર વધે છે 2x પ્લસ 1, નીચે તો કે 3x માઇનસ 1. હવે આપણે લિમિટની કિંમત મૂકવાની છે, કેટલી મૂકવાની છે, -3. ચાલો મિત્રો હવે -3 મૂકીએ. હવે આપણે લિમિટ લખવાનું નથી કારણ કે હવે આપણે લિમિટની કિંમત મૂકવાની છે, એટલે હવે લિમિટની લખીશું. પણ હવે જ્યાં x દેખાય ને ત્યાં કેટલા મૂકશું, -3, એટલે આવું થાય 2 -3 પ્લસ 1 3 -3 -1 2 તેરી તો કે -6 વત્તા 1 છેદમાં 3 તેરી -9 -1. ચાલો આગળ -6 પ્લસ 1 કરો તો કે -5. -9 -1 તો કે -10. 5 એકા 5, 5 દુ 10, માઇનસ માઇનસ ઉડી જાય તો જવાબ આવશે 1/2. કોનો જવાબ 1/2 આવ્યો તો અહીં લખીએ લિમિટ x ટેન્સ ટુ -3 2x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 3 છેદમાં 3x સ્ક્વેર પ્લસ 8x માઇનસ 3 બરાબર કેટલું આવે તો કે 1/2 થાય. અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો મિત્રો. એકદમ ઈઝી દાખલો, અવયવ પાડતા આવડતો હોય તો મિત્રો આ દાખલામાં પૂરેપૂરા માર્ક્સ આવશે. અને આવો દાખલો આ વખતની બોર્ડની પરીક્ષા માટે આવે એવી પૂરેપૂરી શક્યતા હું પ્રિફર કરીશ. આ દાખલો મિત્રો કમ્પ્લીટ આને લગતા જે પણ દાખલા હોય ને એ 2-3 દાખલા અવયવને લગતા ગણજો. આ વખતે આવવાની શક્યતા ખૂબ વધારે છે. આગળ વધીએ. મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો. મહત્તમ ન્યૂનતમ કિંમતનો દાખલો પણ બોર્ડની પરીક્ષામાં વારંવાર આવે. કોઈ પણ દાખલો હોય 4 સ્ટેપ. પહેલું વિકલિત, વિકલિત બરાબર 0 લઈને x ની કિંમત લાવો, એને દ્વિતીય વિકલિતમાં મૂકો અને પછી વિધેયમાં મૂકો. ફરીથી 4 સ્ટેપ. વિકલિત, પછી વિકલિત 0 લઈ x લાવો, આ x ની કિંમતને દ્વિતીય વિકલિતમાં મૂકો અને પછી વિધેયમાં મૂકો. 4 સ્ટેપ પૂરા, દાખલો પૂરો. પહેલું જો રકમ આપેલું છે કે અહીં y બરાબર શું આપેલું છે તો કે x નો ઘન 2x નો વર્ગ 4x અને 1. ચાલો પહેલું સ્ટેપ આપણે કરીએ વિકલિત. તો y ના વિકલિતને શું કહેવાય તો કે y ના વિકલિતને તો સર dy by dx કહેવાય. પહેલું કરો. શું કરીએ તો કે પહેલું આપણે શોધવાનું છે dy by dx. કરીએ વિકલિત. x નો ઘન, x ના ઘનનું વિકલિત થાય 3x નો વર્ગ માઇનસ 2 દુ તો કે 4x, એક ઘાત ઘટતી જાય, જો 3 હતા તો 2 થઈ ગયા, 2 હતા તો 1 થઈ ગયા, માઇનસ 4 x નું વિકલિત તો કે x નું તો સર 1 થાય અને આંકડો હોય તો આંકડાનું વિકલિત 0. તો મિત્રો આપણો જે dy by dx છે, dy by dx શું આવે તો કે 3x નો વર્ગ માઇનસ 4x માઇનસ 4. પહેલું સ્ટેપ પૂરું. હવે બીજું સ્ટેપ કયું છે મિત્રો? બીજું સ્ટેપ આપણું છે કે dy by dx બરાબર 0 લેવાના. dy by dx કેટલા લેશું? 0. એટલે આવું થશે કે 3x નો વર્ગ માઇનસ 4x માઇનસ 4 બરાબર 0. ચાલો અવયવ પાડવાના છે. 4 તેરી 12, 12 ના ભાગ પાડો, -4 જવાબ આવવો જોઈએ.
કઈ રીતે લાવવાનો છે તો કે બાદબાકી કરીને લાવવાનો છે. 4 તેરી 12, 12 ના ભાગ પાડો તો કે 6 દુ 12, 6 માંથી 2 જાય તો 4 લાવશું, પણ 4 કેવા છે માઇનસ, તો મોટીની નિશાની માઇનસ કરો, નાનાની પ્લસ કરો. -6 + 2 એટલે -4, એટલે હવે આપણે 4x જે છે ને આ 4x ની જગ્યાએ શું લખીશું 6x અને 2x. આવી રીતે લખીએ કાય 3x નો વર્ગ -6x + 2x -4 બરાબર 0. ચાલો મિત્રો આમાંથી કોમન કાઢવાનું છે. આ બે માંથી કોમન શું નીકળે તો કે 3x વધ્યું શું તો કે x - 2. આ બે માંથી કોમન તો કે 2 સર, તો x - 2 બરાબર 0. ચાલો પહેલો કાઉન્સ કયો બેનો x - 2, જે કોમન કાઉન્સ હોય ને એ પહેલો લખીશું, અને બીજો કયો છે 3x + 2. 3x + 2 બરાબર 0, એટલે આવી રીતે લખી શકાય કે x - 2 બરાબર 0 થાય, અથવા 3x + 2 બરાબર 0, એટલે કે x બરાબર 2 આવશે, અથવા x બરાબર -2/3, કે -2 સામે ગયો તો પ્લસ થઈ ગયો, +2 સામે જાય તો -3, ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો મિત્રો x ની બે કિંમતો મળે છે. કઈ બે કિંમતો મળે છે તો પહેલી કિંમત આપણને મળે છે 2, અને બીજી કિંમત કઈ મળે છે તો કે બીજી કિંમત આપણને મળે છે -2/3. હવે સર બે સ્ટેપ પૂરા થઈ ગયા, તો હવે ત્રીજું સ્ટેપ. તો મિત્રો ત્રીજું સ્ટેપ છે આ પહેલું, આ બીજું, હવે ત્રીજું સ્ટેપ કે આ x ની કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકો. તો હવે આપણે શોધવાનું છે દ્વિતીય વિકલિત d2y dx2. જુઓ આ વિકલિત છે, કરો પાછું વિકલિત, તો કે 3 દુ 6x માઇનસ તો કે 4, કેમ x નું તો 1 થઈ જાય, આંકડાનું થઈ જાય 0. તો દ્વિતીય વિકલિત કેટલું આવ્યું 6x - 4. આમાં તમારે x ની કિંમતો મૂકવાની છે, પહેલા 2 મૂકો તો શું જવાબ આવે તો કે 6 2 -4, 6 દુ 12, 12 માંથી 4 જાય તો 8. જવાબ તો કે 0 કરતા મોટો આવ્યો. જવાબ 0 કરતા મોટો આવે એટલે એનો અર્થ એવો કે x બરાબર 2 લેતા જે વિધેય છે ને આ વિધેયની ગ્રેટર ધેન હોય ત્યારે ન્યૂનતમ કિંમત મળે. કઈ કિંમત મળે? ન્યૂનતમ કિંમત મળે. ચાલો હજી એક કિંમત બાકી છે. કઈ તો કે -2/3. તો હવે -2/3 લઈએ તો શું જવાબ થાય તો કે જો 6 -2/3 -4, 3 × 3 3 દુ 6, 2 2, તો કે -4 -4 કેટલા થાય -8, <0 થયો. એટલે એનો અર્થ એવો કે x બરાબર -2/3 લેતા વિધેયની કઈ કિંમત મળશે તો કે વિધેયની મહત્તમ કિંમત મળશે. ચાલો મહત્તમ અને ન્યૂનતમ ફિક્સ થઈ ગયું. તો હવે આપણું છેલ્લું સ્ટેપ કે આ વિધેયની કિંમતોને આપણે ક્યાં મૂકવાની છે તો કે વિધેયની કિંમતોને હવે આપણે મૂકવાની છે x ની કિંમતોને આપણે મૂકવાની છે વિધેયમાં. તો હવે આપણે હેડિંગ આપી દઈએ વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો. પહેલા આપણે કિંમત શોધીએ ન્યૂનતમ. ચાલો રકમ શું આપેલી છે y બરાબર, તો અહીંયા લખેલું છે x નો ઘન -2x² -4x -1. કઈ કિંમત લેવાથી ન્યૂનતમ થાય? જો અહીંયા કિંમત મળે કઈ લેવાથી તો કે 2 લેવાથી. x બરાબર 2 લઈએ, x બરાબર 2 લઈએ તો શું થાય જુઓ 2 નો ઘન 2, 2 નો વર્ગ 4 2 1, 2 નો ઘન થશે 8, 2 દુ 4, 4 દુ -8, 4 દુ -8 -1, +8 -8 ઉડી જાય એટલે પહેલી કિંમત આવી -9. આ કઈ કિંમત છે? ન્યૂનતમ. હવે મિત્રો આપણે શોધવાની છે મહત્તમ કિંમત. તો મહત્તમ કિંમતમાં શું હોય? તો મિત્રો મહત્તમ કિંમતમાં આપણે
x ની કઈ કિંમત લેવાથી મહત્તમ કિંમત મળે? તો અહીંયા લખેલું છે મહત્તમ કિંમત. કઈ કિંમતે? -2/3. તો હવે આપણે વિધેયમાં -2/3 લેવાના છે. ચાલો, -2/3 એટલે આવું થાય -2/3 ની 3 ઘાત. આમાં મૂકશું કિંમત, ધ્યાન આપજો. -2 -2/3 સ્ક્વેર 4 -2/3 -1 2 નો ઘન, તો કે 2 નો ઘન થાય 8. કેવા 8? માઇનસ એકી ઘાત હોય એટલે રકમ માઇનસ જ રહેશે. બે કી ઘાતમાં પ્લસ થઈ જાય. 2 નો ઘન 8, 3 તેરી 9 તેરી 27 માઇનસ આ બે એમને એમ રહેવા દો. 2 નો વર્ગ, તો કે સર 4 કેવા 4 +4 છેદમાં 3 નો વર્ગ, તો કે 9 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 8 ના છેદમાં 3 -1. ચાલો, -8 ના છેદમાં 27 -8 ના છેદમાં 9 8 ના છેદમાં 3 -1. ચાલો, લસા લેશું 27. તો ઉપરના -8 એમના એમ રહેશે, કારણ કે અહીંયા 27 જ છે. અહીંયા કેટલા વડે ગુણો તો 27 થાય? તો કે સર 3 વડે. ઉપરે 3 વડે ગુણો. 8 તેરી, તો કે 24 પ્લસ કેટલા વડે ગુણો તો 27? તો કે 9. તો ઉપરે 9, 8 નવા, તો કે 72 માઇનસ કેટલા વડે ગુણો? તો કે 27. ઉપરે 27 27 એકા 27. કેલ્ક્યુલેટરમાં પ્લસ માઇનસ કરી નાખીએ. જુઓ, આ 72 છે. 72 માંથી 8 24 ને 27 બાદ કરી દઈએ. 72 માંથી 8 24 અને 27 બાદ કરો તો જવાબ આવશે 13. 13 ના છેદમાં 27. તો મિત્રો, આપણે જે બે કિંમત શોધવાની હતી એ બે કિંમતોના જવાબો આવશે. કયા કયા આવશે? ધ્યાન આપજો. પહેલી કિંમત આવી 9 અને બીજી કિંમત આવી 13 ના છેદમાં 27. મિત્રો, જવાબ શું લખવાનો? કે અહીંયા જગ્યા નથી, પણ હું જવાબ બોલું છું કે વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો જે આપણે માંગેલી છે, આ વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો અનુક્રમે -9 અને 13 ના છેદમાં 27 થશે. આ તમારો ફાઇનલ આન્સર. માત્ર 4 સ્ટેપનો દાખલો છે. બોર્ડની પરીક્ષામાં આ દાખલો પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે, મહત્તમ ન્યૂનતમ વાળો. મિત્રો, આગળ વધીએ. આંકડા શાસ્ત્રના વિષયને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો આજે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં સંપર્ક કરો. જેમાં તમને માત્ર 100 રૂપિયામાં સ્ટેટના વિષયને લગતી બધી જ પ્રકારની માહિતી લેક્ચર સહિત મળશે. લાઈવ લેક્ચર પણ આવવાના છે. તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન પણ આપણે સૌ મિત્રોએ સાથે મળીને કરવાનું છે. તો આજે જ આ કોર્સને લગતી માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ કરો. આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો. આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વધુને વધુ શેર કરો, જેથી એ મિત્રો પણ આ સેક્શન ઈ છે. આમ તો સેક્શન એ થી લઈને એફ સુધીમાં કોઈ પણ ક્વેરી હોય ને અસાઇનમેન્ટની, તો અહીંયા સોલ્વ થઈ જશે. આવી જ રીતે મિત્રો સાથે જોડાતા રહો. થેન્ક યુ સો મચ.